નમસ્કાર, હર હર મહાદેવ મિત્રો. આજની જે કહાની છે તે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે. એક મોર પક્ષીએ જણાવ્યું કે એક સ્ત્રી સૌથી મોટો દગો કયા સમયે અને કયા કયા સ્થાને આપે છે. આ સંસારમાં સૌથી મોટો પાપી અને વિશ્વાસઘાતી કોણ છે, સ્ત્રી કે પુરુષ? ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી મોરના પ્રશ્નનો ઉત્તર આપતા એવી વાત જણાવે છે કે જે દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા જેવી છે. મિત્રો, આ કહાની તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે. આ કહાનીમાં એવું જ્ઞાન છુપાયેલું છે કે જે જ્ઞાનને મેળવવા માટે આપણે જ્યાં ત્યાં ભટકતા રહીએ છીએ, અલગ અલગ પ્રકારની કથાઓ સાંભળીએ છીએ અને એ જ જ્ઞાન તમને આ કહાનીના માધ્યમથી મળવાનું છે. આ કહાનીમાંથી મળેલા જ્ઞાનને જો તમે તમારા જીવનમાં ઉતારી લીધું તો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમારા જીવનમાં ક્યારેય ગરીબી નહીં રહે. આ હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું. મિત્રો, કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક જંગલમાં એક વિશાળ વૃક્ષને નીચે એક મોર અને ઢેલનું જોડું રહેતું હતું. તે મોર અને ઢેલની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. ઘણા સમયથી તે એકબીજાની સાથે ખૂબ જ પ્રેમ ભાવથી હળીમળીને રહેતા હતા. તે બંનેની વચ્ચે એટલો ગાઢ પ્રેમ હતો કે તેમના પ્રેમની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી. એક દિવસની વાત છે. કોઈ એક બાબતને લઈને મોર અને ઢેલની વચ્ચે ઝઘડો થઈ ગયો. જ્યારે મોર અને ઢેલની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો ત્યારે મોર કહેવા લાગ્યો કે હું જાણું છું કે આ સંસારમાં સૌથી વધારે દગો સ્ત્રી કયા સમયે કયા સ્થાન પર અને કેમ આપે છે, અને આ સંસારમાં સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી એક સ્ત્રી જ હોય છે. આ પ્રકારની વાત સાંભળીને ઢેલ કહેવા લાગી, તમારો કહેવાનો શું મતલબ છે? તમે એ કેવી રીતે કહી શકો કે સંસારમાં સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી સ્ત્રી હોય છે અને તે કયા સમયે દગો આપે છે? આ એકદમ ખોટું છે. સ્ત્રી ક્યારેય કોઈને દગો આપતી નથી. મિત્રો, આ રીતે મોર અને ઢેલની વચ્ચે ઘણો વિવાદ થવા લાગ્યો અને ઘણા સમય સુધી તેઓ એકબીજાની સાથે ઝઘડતા રહ્યા. તેમનો ઝઘડો શાંત થવાનું નામ નહોતો લઈ રહ્યો. તે સમયે તે વિશાળ વૃક્ષની નીચે એક હંસ આવે છે. તે હંસ મોર અને ઢેલને કહે છે કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે તમે બંને કોઈ એક વાતને લઈને એકબીજાની સાથે ઝઘડી રહ્યા છો. જો તમે આ સમસ્યાનો હલ શોધી શકતા નથી અને તમે બંને આ પ્રશ્નનો ઉત્તર નથી આપી શકતા તો તમે કૈલાશ પર્વત પર કેમ નથી જતા? કૈલાશ પર્વત પર જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને તમારા આ પ્રશ્નનો જવાબ પૂછી લો. તે તો જગતના સ્વામી છે. તે તમને અવશ્ય જણાવશે કે આખરે આ સંસારમાં સ્ત્રી સૌથી મોટો દગો કયા સમયે આપે છે અને કઈ કઈ જગ્યાએ આપે છે, અને આ સંસારમાં સૌથી મોટો પાપી અને વિશ્વાસઘાતી કોણ છે? મોર અને ઢેલ જ્યારે હંસની આ વાતને સાંભળે છે ત્યારે તેમને આ વાત પસંદ આવે છે. તે હંસની વાતને માનીને મોર અને ઢેલ કૈલાશ પર્વત તરફ ઉડીને જવા લાગે છે. તેઓ બંને કૈલાશ પર્વત પર પહોંચી જાય છે અને ભગવાન શિવના ચરણોમાં પડી જાય છે અને તેમને પ્રણામ કરે છે. તેઓ કહે છે કે હે ભગવાન, તમે તો આ સંસારના સ્વામી છો. તમે આખો સંસાર બનાવ્યો છે. તમે અમારા એક પ્રશ્નનો જવાબ આપો. પછી ઢેલ કહે છે કે હે પ્રભુ, આ મોર કહી રહ્યો છે કે સંસારમાં સૌથી મોટો દગો એક સ્ત્રી આપે છે અને કયા સમય પર આપે છે, કયા સ્થાન પર આપે છે એ તેને ખબર છે. તેનો કહેવાનો મતલબ છે કે આ સંસારમાં સૌથી વધારે પાપી અને સૌથી મોટી વિશ્વાસઘાતી એક સ્ત્રી હોય છે. આ રીતે ઢેલ ભગવાન શિવને પોતાનો પ્રશ્ન જણાવે છે. ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે મોર, તું કેવી રીતે સાબિત કરી શકું કે આ સંસારમાં સૌથી મોટો દગો સ્ત્રી કયા સમયે અને કયા કયા સ્થાને આપે છે અને આ સંસારમાં સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી એક સ્ત્રી હોય છે? તું આ કેવી રીતે સાબિત કરીશ? ત્યારે મોર કહે છે, હે પ્રભુ, હું તમને એક કહાની સંભળાવીશ. આ કહાનીને સાંભળ્યા પછી એ સાબિત થઈ જશે કે સ્ત્રી સૌથી મોટો દગો કયા સમયે અને કયા કયા સ્થળે આપે છે
અને આ સંસારમાં સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી એક સ્ત્રી હોય છે. પછી ભગવાન શિવ કહે છે, ઠીક છે મોર, તું હવે કહાની સંભળાવ. હું તારી કહાનીને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીશ અને ત્યારબાદ સાબિત થશે કે તું સાચું બોલી રહ્યો છે કે જુઠ્ઠું. અને આ સત્ય હકીકત આખા સંસાર, આખી દુનિયાને પણ ખબર પડી જશે. મોર કહાની શરૂ કરવાની તૈયારીમાં હતો ત્યારે તે સમયે માતા પાર્વતી ત્યાં આવી જાય છે અને તેઓ કહે છે, હે પ્રભુ, હું પણ કહાની સાંભળવા માગું છું. ત્યારબાદ મોર ભગવાન શિવ અને માતા પાર્વતીને સાક્ષી માનીને કહાની સંભળાવે છે. હે પ્રભુ, એક રાજ્યમાં ઉગ્રસેન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે રાજાના 4 પુત્ર હતા અને તેમના 4 પુત્રો ખૂબ જ બહાદુર અને પ્રતાપી હતા. પરંતુ તેમનો જે સૌથી મોટો પુત્ર હતો, જેનું નામ વિશ્વજીત હતું, તે કેવળ પ્રતાપી જ નહોતો પરંતુ દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો. રાજાના સૌથી મોટા દીકરા વિશ્વજીતની પત્નીનું નામ રત્નાવતી હતું. તે પણ દેખાવમાં ખૂબ જ સુંદર અને રૂપવાન હતી. તે પોતાની આગળ બીજી કોઈ પણ સ્ત્રીને સુંદર નહોતી માનતી. એક દિવસની વાત છે. કોઈ એક વાતને લઈને નારાજ થઈને રાજા ઉગ્રસેને પોતાના મોટા દીકરા વિશ્વજીતને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો. રાજાની આ વાત સાંભળીને બધા જ લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા. ત્યારબાદ વિશ્વજીત પોતાના મહેલમાં આવી ગયો. તે ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયો હતો. બીજી બાજુ વિશ્વજીતને ઉદાસ જોઈને તેની પત્નીએ પૂછ્યું, સ્વામી, આખરે તમે આટલા હતાશ અને નિરાશ કેમ છો? તમને એવું કયું દુઃખ આવી પડ્યું છે? આખરે તમારો ચહેરો આટલો મુરઝાયેલો કેમ છે? એક પ્રતાપી રાજકુમાર થઈને તમે આટલા ચિંતામાં કેમ દેખાઈ રહ્યા છો? ત્યારે તે સમયે વિશ્વજીત પોતાના મનની બધી જ વાતો તેની પત્ની રત્નાવતીને જણાવે છે. વાતો સાંભળીને તે જ સમયે તેની પત્ની રત્નાવતી બેભાન થઈ જાય છે. તે સમયે આ દ્રશ્ય જોઈને વિશ્વજીત ખૂબ જ ગભરાઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે મેં મારી પત્નીને આટલી મોટી ગંભીર વાત જણાવીને ખૂબ જ મોટી ભૂલ કરી દીધી છે અને તેના હૃદયને ખૂબ જ મોટો આઘાત પહોંચાડ્યો છે. ત્યારબાદ રાજકુમાર વિશ્વજીત તેની પત્નીના મોઢા ઉપર પાણીના છાંટા નાખે છે. ત્યારે રત્નાવતીને હોશ આવે છે. હોશમાં આવ્યા પછી રત્નાવતી તેના પતિ વિશ્વજીતને કહે છે કે તમે મને છોડીને રાજ્યમાંથી જતા રહેશો તો પછી હું તમારા વગર કેવી રીતે જીવી શકીશ? હું પણ તમારી સાથે જંગલમાં આવીશ. પોતાની પત્નીની વાત સાંભળીને રાજકુમાર વિશ્વજીત કહે છે, હે પ્રિય, આખરે તું મારી સાથે કેવી રીતે આવી શકું? કેમ કે તને ખબર નથી કે બીજા રાજ્યોમાં કેટલાય પ્રકારની મુસીબતો અને સંકટો હશે. તારું આ કોમળ શરીર છે અને મોટા મહેલમાં તારો ઉછેર થયો છે. તું આવનારી મુસીબતો અને સંકટોને સહન નહીં કરી શકું. ત્યારબાદ રાજકુમાર વિશ્વજીતની વાત સાંભળીને રાણી રત્નાવતી કહે છે, સ્વામી, ભલે ને ગમે તેટલા દુઃખ અને પરેશાની આવે તેમ છતાં પણ હું તમારી સાથે આવીશ. આપણે સાથે રહીશું તો ગમે તેવું દુઃખ આવશે તે પણ આપણને સુખમય લાગશે. જો હું તમને એકલા મૂકીને અહીં રહીશ તો મને મહેલના સુખ પણ જંગલના દુઃખ જેવા ડરામણા લાગશે. એટલા માટે હે સ્વામી, હું તમારી સાથે જ આવીશ. આ બાજુ મોર કહે છે, હે પ્રભુ, રત્નાવતીની આંખોમાં આંસુ જોઈને રાજકુમાર વિશ્વજીત મનમાં વિચારવા લાગે છે કે મારી પત્ની મારા વગર જીવી નહીં શકે. તે એકલી અહીં કેવી રીતે રહેશે? એટલા માટે મારે મારી પત્નીને આવી અવસ્થામાં છોડીને જવું જોઈએ નહીં. આ બધી વાતોનો વિચાર કરીને રાજકુમાર વિશ્વજીત તેની પત્ની રત્નાવતીને કહે છે કે હે પ્રિય, તું ઉદાસ ના થઈશ, હું તને મારી સાથે લઈ જઈશ. રાજકુમાર વિશ્વજીતની વાતો સાંભળીને રત્નાવતી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિ સાથે જવા તૈયાર થઈ જાય છે. બીજા દિવસની સવારે તે બંને પતિ પત્ની પોતાનું રાજ્ય છોડીને જંગલ તરફ રવાના થઈ જાય છે. બંને ચાલતા ચાલતા ઘણા દૂર પહોંચી જાય છે અને ચાલતા ચાલતા તેઓ થાકી પણ ગયા હોય છે. ત્યારબાદ તેઓ જંગલમાં એક વિશાળ વડના ઝાડ નીચે આરામ કરવાનો નિર્ણય લે છે. લાંબા સફરના કારણે તેઓ ખૂબ જ થાકી ગયા હતા. તે સમયે જંગલમાં ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી. તેથી તે બંને પતિ પત્નીને ઊંઘ પણ આવી ગઈ. જ્યારે બંને પતિ પત્ની સૂઈ રહ્યા હોય છે ત્યારે એક ઝેરી સાપ ત્યાં આવે છે અને રત્નાવતીને ડંખ મારે છે. ઝેરી સાપના ડંખ લાગવાના કારણે રત્નાવતી દર્દથી તડપવા લાગે છે. પત્નીને તડપતી જોઈને રાજકુમાર વિશ્વજીતની આંખો એકદમ ખુલી ગઈ
ત્યારે બાજુમાંથી ઝેરી સાપને જતા જોઈને તે ગભરાઈ ગયો. રાજકુમાર વિશ્વજીત ખૂબ જ વ્યાકુળ થઈ ગયો અને થોડી જ વારમાં રાજકુમાર વિશ્વજીતની આંખોની સામે જ તેની પત્ની રત્નાવતીનું મૃત્યુ થઈ ગયું. પોતાની પત્નીના મૃત્યુના કારણે રાજકુમાર વિશ્વજીત જોર જોરથી રડવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. તે પોતાના દિલ પર પથ્થર મૂકીને વિચાર કરે છે કે આ જંગલમાં મારી પત્ની જ મરી ગઈ છે, તો પછી હવે હું જીવતો રહીને શું કરીશ? આજે હું મારી પત્નીની સાથે આ જંગલમાં મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. ત્યારબાદ તે જંગલમાં જઈને સૂકા લાકડા ભેગા કરવા લાગે છે. લાકડા ભેગા કરતાં કરતાં તે મનમાં વિચાર કરે છે કે આજે હું પણ મારી પત્નીની સાથે જીવતો સળગી મરીશ. તે સમયે એક પવિત્ર સંત તે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તે સંત મહાત્મા રાજકુમાર વિશ્વજીતને રડતો જુએ છે ત્યારે તેને પૂછે છે કે તું કેમ રડી રહ્યો છે? આ ભયાનક જંગલમાં તું કેમ વિલાપ કરી રહ્યો છે? જો તું આવી જ રીતે રડતો રહ્યો તો તારો રડવાનો અવાજ સાંભળીને જંગલના હિંસક પ્રાણીઓ તારો શિકાર કરી લેશે. તને કઈ વાતનું દુઃખ છે? તું શા માટે રડી રહ્યો છે? ત્યારે રાજકુમાર વિશ્વજીત તે સંત મહાત્માને કહે છે, હે મહાત્માજી, હું રાજકુમાર વિશ્વજીત છું અને હું રાજા ઉગ્રસેનનો પુત્ર છું. મારી પત્ની રત્નાવતીને અહીં એક ઝેરીલા સાપે ડંખ માર્યો છે, જેના કારણે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું છે. મહાત્માજી, મારી પત્ની ખૂબ જ ચરિત્રવાન હતી, ખૂબ જ પતિવ્રતા હતી અને તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી. મારી સાથે આ જંગલમાં આવવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. હે મહાત્માજી, આવી પત્ની મને જીવનમાં ફરી ક્યારેય નહીં મળે. આવી ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી મને આ સંસારમાં ફરી ક્યારેય નહીં મળે. એટલા માટે હે મહાત્માજી, હું પણ મારી પત્નીની સાથે મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. હું પણ તેની સાથે મારો જીવ આપી દઈશ. મારા પિતાજીએ મને તેમના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો અને એટલા માટે મારી પત્ની આ જંગલમાં મારી સાથે આવી હતી અને ઝેરી સાપ કરડવાના કારણે તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુનો જવાબદાર હું જ છું. જો તે આજે મારી સાથે આ જંગલમાં ના આવી હોત તો આજે તે જીવતી હોત. ત્યારે તે સંત મહાત્મા કહે છે, હે રાજકુમાર, તું સૌથી મોટો મૂર્ખ છું અને અજ્ઞાની પણ છું. આ સંસાર છે અને અહીં તો માણસોનું આવવું જવું ચાલતું જ રહે છે. આ સંસારમાં જેટલા મનુષ્ય જન્મ લે છે તેમને એકના એક દિવસે આ શરીરનો ત્યાગ જરૂર કરવો પડે છે અને આ વાતને પણ તું સારી રીતે જાણું છું. આ સંસારમાં જે પણ આવે છે તે એકલો આવે છે, કોઈ પણ બીજાની સાથે આવતો નથી અને કશું લઈને પણ નથી જતો. તેમ છતાં તું એક મૂર્ખની જેમ મારી સામે ઊભા રહીને આવી વાત કરી રહ્યો છે. પછી મહાત્મા કહે છે, હે રાજકુમાર, જો તું જીવતો રહીશ તો તું આ પ્રકારની કેટલીય રાણીઓને તારા જીવનમાં પ્રાપ્ત કરી શકીશ. તારા પત્ની જેવી કેટલીય રાણીઓ તને તારા જીવનમાં ફરીથી મળશે. તું મારી વાત માની લે અને તારા પ્રાણને ત્યાગ કરવાનો વિચાર માંડી વાળ. ત્યારે રાજકુમાર કહે છે, ના મહાત્માજી, હું મારા પ્રાણનો ત્યાગ જરૂર કરીશ. આવી રાણી મને સંસારમાં ફરી નહીં મળે. મારી પત્ની ખૂબ જ ચરિત્રવાન અને પતિવ્રતા હતી. ત્યારે મહાત્મા કહે છે, હે રાજકુમાર, મારા કહેવા પર તું તારો પ્રાણ ત્યાગ કરવાનો વિચાર માંડી વાળ. તને ખબર નથી કે આ મનુષ્યનો દેહ પામવા માટે તો દેવતાઓ પણ કેટલી ઈચ્છા રાખે છે. તો તું જાણી જોઈને તારા શરીરને નષ્ટ કરવા કેમ જઈ રહ્યો છે? આ રીતે તે મહાત્માજીના શબ્દો સાંભળીને રાજકુમાર કહે છે, હે મહાત્માજી, તમે જે કંઈ પણ વાત કરી છે તે સત્ય છે, પરંતુ આટલી મોટી પતિવ્રતા પત્ની મને બીજા કોઈ જન્મમાં નહીં મળે. એટલા માટે હું આજે મારી પત્ની સાથે મરવા માંગુ છું. તે મહાત્માજીએ વિશ્વજીતના વિચારો જાણીને નક્કી કરી લીધું કે આજે રાજકુમાર જીવતો નહીં રહે. આ રાજકુમાર તેની પત્ની વિના નહીં જીવી શકે. ત્યારે તે સંત મહાત્મા વિશ્વજીતને કહે છે, હે રાજકુમાર, તારી પત્નીને જીવતી કરવાનો ફક્ત એક જ ઉપાય છે. હવે તું મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજે. જો તું આ ઉપાયને કરી લઈશ તો તારી પત્ની પહેલાંની જેમ જીવતી થઈ જશે. મહાત્માજીની વાત સાંભળીને રાજકુમાર વિશ્વજીત કહે છે, હે મહાત્માજી, હવે તમે જે કંઈ પણ કહેશો તે બધું જ હું કરવા માટે તૈયાર છું. કૃપા કરીને મારી પત્નીને તમે જીવતી કરી દો. ત્યારે મહાત્માજીએ કહ્યું કે રાજકુમાર, તારી પત્નીનું જે આયુષ્ય હતું તે ફક્ત 20 વર્ષનું હતું અને તેણે તેનું આયુષ્ય પૂરું કરી દીધું. બીજી બાજુ તારું આયુષ્ય 70 વર્ષનું છે.
અત્યાર સુધી તારું આયુષ્ય 30 વર્ષનું પૂરું થઈ ગયું છે અને તારા જીવનમાં હજુ 40 વર્ષ બાકી છે, એટલે કે હજુ તું આવનારા 40 વર્ષ સુધી જીવી શકીશ. જો તું તારી પત્નીને તારા આયુષ્યના અડધા વર્ષો આપી દઉં તો તમારા બંનેની ઉંમર એક સરખી થઈ જશે. જો તું આ વાત માટે તૈયાર થઈ જાઉં તો તારી પત્ની જલ્દી જ જીવતી થઈ જશે. ત્યારબાદ તે મહાત્માજીની વાત સાંભળીને રાજકુમાર વિશ્વજીત કહે છે, મહાત્માજી, તમારી વાતોને માનવા માટે હું તૈયાર છું. ત્યારબાદ તે મહાત્માજી વિશ્વજીતના હાથમાં જળ આપે છે અને રાજકુમારને કહે છે કે તું હવે સંકલ્પ કર કે હું મારા આયુષ્યમાંથી 20 વર્ષનું આયુષ્ય મારી પત્ની રત્નાવતીને અર્પણ કરું છું. જેવો જ રાજકુમાર વિશ્વજીતે આ સંકલ્પ કર્યો કે તેના આયુષ્યમાંથી 20 વર્ષનું આયુષ્ય તે તેની પત્ની રત્નાવતીને અર્પણ કરી રહ્યો છે, તે જ સમયે તે સંત મહાત્મા કહે છે, પહેલાં મારી એક વાતને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી લે, જેમાં તને એક ગુપ્ત રહસ્ય જાણવા મળશે, જેને જાણવું ખૂબ જ જરૂરી છે. અત્યારે તો તને તારી પત્નીની જરૂરિયાત છે, એટલે તું આ સંકલ્પ કરીને તેને બચાવી તો શકીશ, પરંતુ ભવિષ્યમાં જ્યારે તને તારી પત્નીની જરૂરિયાત નહીં રહે ત્યારે તું શું કરીશ? માટે અત્યારે પણ કંઈ બગડ્યું નથી. તું અત્યારે તારો આ સંકલ્પ પાછો લઈ શકું છું, અને જ્યારે તું તે સંકલ્પને પાછો લઈશ ત્યારે તે જ ક્ષણે તારી પત્નીનું મૃત્યુ થઈ જશે. પરંતુ રાજકુમાર, તું એક વાતને હંમેશા યાદ રાખજે, અને આ સંકલ્પને પાછા લેવાની વાત તું તારી પત્નીને ક્યારેય કહેતો નહીં. તારે આ વાતને ગુપ્ત રાખવી પડશે, નહીં તો તું તારા આ સંકલ્પને પાછો નહીં લઈ શકું. તે મહાત્મા રાજકુમારને કહે છે કે જીવનમાં યાદ રાખજે કે મનુષ્યએ પોતાના જીવનમાં કેટલીક વાતો ગુપ્ત રાખવી જોઈએ, કેમ કે ક્યારેક આ વાતો ખૂબ જ કામમાં આવી શકે છે. ત્યારબાદ તે રાજકુમારે સંકલ્પ કરીને પોતાની પત્નીને 20 વર્ષનું આયુષ્ય દાનમાં આપ્યું. તરત જ રાજકુમારી રત્નાવતી જીવિત થઈ જાય છે. ત્યારબાદ તે મહાત્માજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાજકુમાર વિશ્વજીત તેની પત્નીને જીવતી જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયો. રાજકુમાર વિશ્વજીતે તેની પત્નીથી તે વાતો છુપાવી કે ઝેરી સાપે તેને ડંખ માર્યો હતો અને તે મૃત્યુ પામી હતી. આ વાતોને વિશ્વજીતે તેની પત્નીથી ગુપ્ત જ રાખી. ત્યારબાદ તે મોર કહે છે, હે પ્રભુ. પછી તે રાજકુમાર વિશ્વજીત તેની રાણીને લઈને ત્યાંથી આગળ ચાલવા માંડે છે. પછી તે ખૂબ જ સુંદર જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં એક ફકીરની સુંદર ઝૂંપડી બાંધેલી હોય છે. ત્યાં જઈને તેઓ જુએ છે કે એક ફકીર ત્યાં બેઠા બેઠા હુક્કો પી રહ્યા હોય છે. આ બાજુ તે પતિ પત્ની ખૂબ જ થાકી ગયા હતા, એટલે તે બંને પતિ પત્ની તે ફકીર પાસે જઈને બેસી ગયા. તે સમયે રાજકુમાર વિશ્વજીતે તેની પત્ની રત્નાવતીને કહ્યું કે પ્રિય, મને ખૂબ જ જોરથી તરસ લાગી છે અને તેના કારણે મારું ગળું પણ સુકાઈ રહ્યું છે. ચાલ આપણે કૂવા પર જઈને પાણી પીને આવીએ. જો તને પણ તરસ લાગી હોય તો હું પાણીની વ્યવસ્થા કરી લાવું. ત્યારે રાણી કહે છે કે મને તો તરસ નથી લાગી, તમે જાઓ અને પાણી પીને અહીં પાછા આવજો. આ રીતે કહીને તે રાજકુમાર એક લાંબુ દોરડું લઈને કૂવાની પાસે પહોંચી જાય છે. જ્યારે તે રાજકુમાર કૂવા પર પાણી પીવા માટે જાય છે ત્યારે બીજી બાજુ એક ઘટના બને છે. રત્નાવતી તે ફકીરની તરફ જોઈ રહી હતી. આ બાજુ તે રાજકુમારી ફકીરની સુંદરતાને જોઈને તેના પર મોહિત થઈ જાય છે. ત્યારબાદ રત્નાવતી તે ફકીરને કહે છે કે તમે તો અહીં ખૂબ જ ખુશીથી રહો છો, ખૂબ જ મોજથી રહો છો. ત્યારે તે ફકીર કહે છે કે તું પણ અહીં મારી સાથે ખૂબ જ મોજથી રહી શકું છું. ત્યારે રત્નાવતી કહે છે કે હું રહેવા તો માગું છું, પરંતુ મારી સાથે મારો પતિ છે, તો પછી હું તમારી સાથે કેવી રીતે રહી શકું? રાણીની વાત સાંભળીને તે ફકીર સમજી જાય છે કે રાણી તેના પર મોહિત થઈ ગઈ છે. ત્યારે તે ફકીર રાણી રત્નાવતી સાથે પ્રેમ લીલા કરવા લાગે છે. ત્યારે તે સમયે ફકીરે રાણીને કહ્યું કે તારા પતિથી છુટકારો મેળવવા હું તને એક ઉપાય જણાવું છું. તારો પતિ અત્યારે કૂવા પર પાણી પીવા ગયો છે અને તું તારા પતિની પાસે જઈને તેને ધક્કો મારીને કૂવામાં નાખી દે. ત્યારબાદ જે થશે તેને આપણે જોઈ લઈશું. પછી તે ફકીરની વાત સાંભળીને રત્નાવતીએ કહ્યું, ઠીક છે, હું એવું જ કરીશ. ત્યારબાદ રાજકુમાર વિશ્વજીત પાણી પીને તેની પત્ની પાસે પાછો આવી ગયો. ત્યારે તે સમયે રત્નાવતી કહેવા લાગી કે સ્વામી, મને પણ ખૂબ જ જોરથી તરસ લાગી છે અને તરસના કારણે મારું ગળું પણ સુકાઈ રહ્યું છે. તમે કૂવા પર મારી સાથે પાછા ચાલો
અને મને પણ પાણી પીવડાવો. ત્યારે તેની પત્નીની વાત સાંભળીને રાજકુમાર વિશ્વજીત કહેવા લાગ્યો કે પ્રિય, મેં તને જતાં પહેલાં જ કહ્યું હતું અને તે મને ના પાડી દીધી હતી. ઠીક છે, અત્યારે તને તરસ લાગી છે તો હું કૂવા પર જઈને પાણી કાઢી આપું છું. ત્યારબાદ વિશ્વજીત કૂવા પર પાણી લેવા માટે જાય છે. ત્યારે રાણી પણ તેની સાથે કૂવા પર જાય છે. ત્યારે તે મોર ભગવાન શિવને કહે છે, હે પ્રભુ, તે રાજકુમાર વિશ્વજીત હતો કે તેની પત્ની રત્નાવતીના પ્રેમમાં ખૂબ જ પાગલ હતો. તેને એ સહેજ પણ નહોતી ખબર કે અત્યારે તેની પત્ની તેની પાછળ પાછળ તેના પ્રાણ લેવા માટે આવી રહી છે. મિત્રો, આપણા વિદ્વાનોએ સાચું જ કહ્યું છે કે સ્ત્રીઓના ત્રિયા ચરિત્રોને દેવતાઓ પણ સમજી શક્યા નથી, તો પછી માનવ શું ચીજ છે? સ્ત્રીઓના મોહજાળમાં મોટા મોટા વિદ્વાનો પણ ફસાઈ ગયા છે. હવે રાજકુમાર વિશ્વજીત કૂવા પર પહોંચીને પાણી કાઢવા માટે ડોલને કૂવાની અંદર નાખે છે અને તે જ ક્ષણે રત્નાવતીએ તેના પતિને ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધો. પછી રત્નાવતી તે ફકીર પાસે પહોંચી જાય છે. તે ફકીર રત્નાવતીને લઈને જંગલમાંથી પોતાની ઝૂંપડીને છોડીને એક રાજ્યમાં પહોંચી જાય છે અને ત્યાં ખૂબ જ આનંદથી રહેવા લાગે છે. તે ફકીરે રત્નાવતીને ખૂબ જ સારું નૃત્ય કરતાં શીખવાડી દીધું હતું. હવે તે રાણી ખૂબ જ મોટી નૃત્યાંગના બની ગઈ હતી. તે આખા નગરમાં નૃત્ય કરવાની બાબતમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ હતી. આ રીતે રાણીના નૃત્ય કરવાના બદલામાં તે ફકીર પાસે હવે ઘણા બધા રૂપિયા ભેગા થઈ ગયા હતા. હવે તે રાણી તે ફકીરની પાસે ખૂબ જ એશો આરામથી રહેવા લાગી હતી. જે સમયે રત્નાવતીએ તેના પતિ વિશ્વજીતને કૂવામાં ધક્કો માર્યો હતો, તે સમયે એક સાંકળ કૂવામાં લટકી રહી હતી અને તે સાંકળને પકડીને તે રાજકુમાર કૂવામાં લટકી રહ્યો હતો. રાજકુમાર વિશ્વજીત ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે પ્રભુ, શું આ જ મારા સાચા પ્રેમની સજા છે? તે સમયે ત્યાંથી વણઝારા લોકોનું ટોળું પસાર થઈ રહ્યું હોય છે અને તેમાંથી એક વ્યક્તિ તે કૂવામાંથી પાણી કાઢવા માટે આવે છે. જેવી જ તેણે તેની પાસે રહેલી એક ડોલ કૂવામાં પાણી કાઢવા માટે નાખી, ત્યારે કૂવામાં રહેલા રાજકુમારે તે ડોલને પકડી લીધી. ત્યારે તે વ્યક્તિ આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યો. તેણે પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો, ભાઈ, હું ખૂબ જ મુસીબતમાં છું. કૃપા કરીને પહેલાં મને તમે બહાર કાઢો અને મારો જીવ બચાવો. જો આજે તમે મારો જીવ બચાવ્યો તો હું તમારું અહેસાન જીવનભર નહીં ભૂલું. ત્યારબાદ તે વણઝારા વ્યક્તિને દયા આવી જાય છે અને તેણે રાજકુમાર વિશ્વજીતને કૂવામાંથી બહાર કાઢ્યો. પછી તેણે પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો અને તમે આ કૂવામાં કેવી રીતે પડી ગયા? ત્યારે રાજકુમાર વિશ્વજીત કહે છે, ભાઈ, હું તને કયા મોઢે મારી સાથે બનેલી આ ઘટના જણાવું? હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આ ઘટના કોઈના પણ જીવનમાં ના બને. પછી વિશ્વજીત કહે છે, જો તું જાણવા જ માંગતો હોય તો સાંભળ. હું તને મારી કહાની સંભળાવું છું. હું એક રાજકુમાર છું. મારા પિતાએ કોઈ કારણથી મને તેમના રાજ્યમાંથી કાઢી મૂક્યો છે. એટલા માટે હું મારી પત્ની સાથે આ જંગલમાં આવી ગયો. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. ત્યારે એક ઝેરી સાપે મારી પત્નીને ડંખ મારી દીધો અને તેનું મૃત્યુ થઈ ગયું. તે સમયે નિરાશ થઈને હું મારી પત્ની સાથે મારા પ્રાણનો ત્યાગ કરવા જઈ રહ્યો હતો. ત્યારે એક સંત મહાત્મા ત્યાં આવ્યા અને તેમણે મને એક ઉપાય બતાવ્યો. મારા જીવનના બચેલા 40 વર્ષમાંથી અડધું આયુષ્ય મારી પત્નીને આપીને તેને જીવતી કરી. ત્યારબાદ અમે ત્યાંથી આગળ વધવા લાગ્યા. થોડા દિવસ પછી અમે એક જગ્યાએ પહોંચ્યા. ત્યાં એક ફકીરની ઝૂંપડી હતી. ત્યાં મને ખૂબ જ તરસ લાગી અને હું પાણી પીવા માટે આ કૂવા પર આવી ગયો. જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારી પત્નીએ કહ્યું કે મને પણ ખૂબ જ તરસ લાગી છે, તો તમે પણ મને કૂવા પર લઈ ચાલો. અને ત્યારબાદ મારી પત્ની મારી સાથે આ કૂવા પર આવી. અને જ્યારે હું આ કૂવા પરથી પાણી કાઢી રહ્યો હતો ત્યારે મારી પત્નીએ મને પાછળથી ધક્કો માર્યો અને મને કૂવામાં નાખી દીધો. પરંતુ કૂવામાં એક સાંકળ હતી. તે સાંકળને મેં પકડી લીધી અને આવી રીતે હું કૂવામાં લટકતો રહ્યો. અને જ્યારે તમે આવ્યા ત્યારે મેં તમને બૂમો પાડી, જેના કારણે તમે મને કૂવામાંથી બહાર કાઢ્યો અને મારા પ્રાણની રક્ષા કરી. ત્યારબાદ મોર કહે છે, હે પ્રભુ, આ રીતે રાજકુમાર વિશ્વજીતે ખૂબ જ ઉદાસ મનથી પોતાની આપવીતી તે વણઝારાને જણાવી. ત્યારબાદ તે વણઝારો વિશ્વજીતને કહે છે કે તમે ચિંતા ના કરશો. ભગવાન ખૂબ જ દયાળુ છે.
તે તમારી મદદ જરૂર કરશે. પછી તે વ્યક્તિએ કહ્યું કે જો તમે ઈચ્છો તો તમે અમારી સાથે રહી શકો છો. ત્યાર પછી તે વ્યક્તિની વાત સાંભળીને રાજકુમાર વિશ્વજીત તેમની સાથે રહેવા માટે તૈયાર થઈ જાય છે. પછી રાજકુમાર વિશ્વજીત તે વણજારા લોકો સાથે એક રાજ્યમાં પહોંચી જાય છે. તે જ રાજ્યમાં તેની પત્ની રત્નાવતી એક ફકીર સાથે રહેતી હતી. તે રાજ્યને જોઈને વિશ્વજીત તે વણજારાને કહે છે કે ભાઈ, હું થોડા દિવસ માટે આ રાજ્યમાં રહેવા માગું છું. ત્યારે તે વણજારાએ જવાબ આપ્યો, તમારે આ રાજ્યમાં જેટલું રહેવું હોય તેટલું રહી શકો છો, મને કોઈ પરેશાની નથી. ત્યારબાદ રાજકુમાર તે રાજ્યમાં આવે છે અને કામની તલાશ કરવા લાગે છે. થોડા સમય બાદ રાજ્યના એક મોટા વેપારીને ત્યાં તેને કામ મળી જાય છે. તે રાજકુમારે વેપારીને ત્યાં ખૂબ જ લગન અને મહેનતથી કામ કરવાનું શરૂ કરી દીધું. વિશ્વજીતની મહેનત જોઈને તે વેપારીએ વિશ્વજીતને ખૂબ જ સન્માન આપ્યું અને ધીરે ધીરે વિશ્વજીતને તેના ધંધાનો મુનીમ બનાવી દીધો. હવે મોર કહે છે, હે પ્રભુ, આ રીતે રાજકુમાર વિશ્વજીતના દિવસો ખૂબ જ આનંદથી પસાર થવા લાગ્યા. એક દિવસે રત્નાવતી રાત્રે રાજાના દરબારમાં પોતાનું નૃત્ય રજૂ કરવાની હતી. તે સમયે રાજાને તેમના રાજ્યના બધા જ મોટા વેપારીઓને તે નૃત્ય જોવા માટેનું આમંત્રણ આપ્યું હતું. હવે રાજકુમારી રત્નાવતીના નૃત્યની ચર્ચા આખા નગરમાં થઈ રહી હતી. આખા નગરમાં તે સૌથી પ્રસિદ્ધ નર્તકી બની ચૂકી હતી. ત્યારે તે શેઠ રાજકુમાર વિશ્વજીતને કહે છે કે હું રાજાના દરબારમાં નૃત્ય જોવા માટે જઈ રહ્યો છું. જો તારે પણ મારી સાથે આવવું હોય તો તું આવી શકું છું. ત્યારે રાજકુમાર વિશ્વજીત કહે છે કે હા, હું પણ તમારી સાથે આવીશ. આ બહાને મને પણ નૃત્ય જોવા મળી જશે અને મારે એ પણ જાણવું છે કે આટલી ખૂબસૂરત અને પ્રસિદ્ધ નર્તકી કોણ છે કે જેની આખા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. આ રીતે રાજકુમાર વિશ્વજીત તેના શેઠની સાથે રાજાના દરબારમાં પહોંચી ગયો. રત્નાવતીએ એક અપ્સરાની જેમ રાજાના દરબારમાં પોતાનું નૃત્ય રજૂ કર્યું અને ખૂબ જ આનંદભર્યા અવાજમાં કેટલાય ગીતોને રાજ દરબારમાં પ્રસ્તુત કર્યા. રાજાના દરબારમાં આવેલા રાજ્યના બધા જ મોટા લોકો, વેપારીઓએ રત્નાવતીના નૃત્યની ખૂબ જ પ્રશંસા કરી. ત્યારે તે સમયે રાજકુમાર વિશ્વજીતે પોતાના હાથની આંગળીમાંથી એક અંગૂઠી ઉતારી, જેમાં એક હીરો જડેલો હતો. તેણે તે અંગૂઠીને રત્નાવતીને ભેટમાં આપી. ત્યારે રત્નાવતીએ તે અંગૂઠીને ઓળખી લીધી અને તે ચોંકી ઉઠી. મનમાં ને મનમાં તે વિચાર કરવા લાગી કે આ તો ખૂબ જ આશ્ચર્યની વાત કહેવાય. આખરે મારો પતિ કેવી રીતે બચી ગયો? મેં તો તેને કૂવામાં ધક્કો મારીને મારી નાખ્યો હતો. તે અત્યારે અહીં પહોંચી ગયો છે અને જો તેણે મને ઓળખી લીધી તો તે મને જીવતી નહીં છોડે. એટલે મારે હવે કંઈક એવું કરવું પડશે કે જેથી કરીને મારા પતિને હું મારી શકું. ત્યારબાદ રત્નાવતીએ વિચાર્યું કે હવે હું આ રાજ્યના રાજા માટે એક એવું નૃત્ય રજૂ કરીશ જેનાથી રાજા પ્રસન્ન થઈને મને કંઈક માગવા માટે કહેશે. ત્યારે હું રાજા પાસે આદેશ અપાવીને મારા પતિને મરાવી નાખીશ. ત્યારબાદ રત્નાવતીએ રાજ દરબારમાં ખૂબ જ મધુર ગીત અને ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કર્યું અને રત્નાવતીના નૃત્યને જોઈને તે રાજ્યનો રાજા ખૂબ જ પ્રસન્ન થયો. તે રાજા કહેવા લાગ્યો કે હે નર્તકી, હું તારા નૃત્યને જોઈને ખૂબ જ પ્રસન્ન થયો છું. તું જે માગીશ તે હું તને ઇનામમાં આપીશ. ત્યારે રત્નાવતીએ જવાબ આપ્યો, હે મહારાજ, તમે જો મારા નૃત્યથી પ્રસન્ન થયા હોય તો સૌથી પહેલાં મને એક વચન આપો કે જે હું તમારી પાસેથી માગીશ તે તમે મને જરૂર આપશો. ત્યારબાદ રાજાએ પણ જવાબ આપ્યો કે હું તને તું જે માગીશ તે આપીશ. ત્યારબાદ રત્નાવતીએ કહ્યું કે આ રાજ દરબારમાં મારો એક શત્રુ હાજર છે, કૃપા કરીને તમે તેને ફાંસીની સજા આપી દો. ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તે ચોરને બોલાવીને અહીં રાજ દરબારમાં હાજર કરો. સૈનિકોએ વિશ્વજીતને પકડીને રાજાની સમક્ષ હાજર કરી દીધો. તે સમયે રાજાએ તેના સૈનિકોને આદેશ આપ્યો કે તરત જ આ ચોરને જલ્લાદની પાસે લઈ જાઓ અને તેને ફાંસી પર ચડાવી દો. તે સમયે વિશ્વજીતનો જે શેઠ હતો તે પણ ત્યાં પહોંચી ગયો અને વિશ્વજીતને પૂછવા લાગ્યો કે આખરે તે આ નાચવાવાળીનું શું ચોર્યું છે જેના કારણે તે તને તેનો દુશ્મન જણાવી રહી છે અને તે તને મારવા માંગે છે. ત્યારે રાજકુમાર વિશ્વજીતે તેના માલિક તે શેઠને જવાબ આપ્યો
કે હે શેઠજી, મેં તેનું કશું પણ ચોર્યું નથી. બસ તમે આ રાજાને ફક્ત એટલું સમજાવી દો કે મને સજા આપતા પહેલાં મારી 2 વાતોને ધ્યાનથી સાંભળી લે. બની શકે કે મારો જીવ બચી જાય. હવે વિશ્વજીતનો માલિક તેની વાત સાંભળીને તેના સાથી વેપારીઓ સાથે ચર્ચા કરે છે. તે બીજા વેપારીઓને કહે છે કે મિત્રો, હવે રાજા સાચો ન્યાય કરે કે પછી આપણે બધા જ આ નગરને છોડીને જતા રહીએ. આ રીતે બધા જ વેપારી ભેગા થઈને રાજા પાસે પહોંચી ગયા અને રાજાને કહેવા લાગ્યા કે રાજન, અમારો જે આ મુનિમ છે તે નિર્દોષ છે અને તમે તેને ફાંસીએ ચડાવવાનો આદેશ આપી દીધો છે. તે તમને 2 વાતો કરવા માંગે છે અને આ 2 વાતો સાંભળ્યા પછી જો તમને તે દોષી લાગે તો તમે જરૂર તેને ફાંસીની સજા આપી દેજો. તેને મૃત્યુદંડ આપતા પહેલાં તેની 2 વાતો તમે જરૂર સાંભળી લો. મિત્રો, ત્યારબાદ રાજાએ વેપારીઓની વાત સાંભળીને કહ્યું, ઠીક છે, તમે તમારા મુનિમને મારી પાસે બોલાવો. ત્યારે વિશ્વજીતને બોલાવીને રાજાની સામે હાજર કરવામાં આવ્યો. ત્યારે રાજાએ પૂછ્યું, તું જે કંઈ પણ કહેવા માગું છું તે સ્પષ્ટ શબ્દોમાં મને જણાવ. ત્યારે વિશ્વજીતે જવાબ આપ્યો કે મહારાજ, આખરે મેં એવો કયો અપરાધ કર્યો છે કે જેના કારણે તમે મને મૃત્યુદંડની સજા આપી છે? ત્યારે રાજાએ જવાબ આપ્યો કે તું આ નર્તકીનો ચોર છે, તેનો શત્રુ છે. ત્યારે વિશ્વજીતે કહ્યું, ના મહારાજ, હું ચોર નથી, પરંતુ હું તે કુલક્ષણી સ્ત્રીનો પતિ છું કે જે મને કૂવામાં ધક્કો મારીને આ ફકીર સાથે આવીને આ નગરમાં રહેવા લાગી છે. હવે રત્નાવતી સમજી ગઈ કે વાત બગડી રહી છે. ત્યારે રત્નાવતી રાજાને કહે છે કે રાજન, હું ચરિત્રહીન નથી, કુલક્ષણી નથી. આ ખૂબ જ જુઠ્ઠું બોલી રહ્યો છે. આખરે તે કોણ છે હું તેને જાણતી પણ નથી. આ તો ચોર છે. હું તો ફક્ત એટલું જ જાણું છું કે તે મારો દુશ્મન છે. ત્યારે રાજકુમાર વિશ્વજીતે જવાબ આપ્યો કે મહારાજ, ઠીક છે, જો આ મારી પત્ની નથી તો જે કંઈ પણ વસ્તુ મેં તેને અમાનતના રૂપમાં રસ્તામાં આપી હતી તે મને પાછી અપાવી દો. પછી વિશ્વજીત રત્નાવતી તરફ જોવા લાગ્યો. જ્યારે રાજકુમાર વિશ્વજીતે પોતાની અમાનતને પાછી લેવાની વાત કરી ત્યારે રત્નાવતીએ પણ તેની વાતનો સહજ સ્વીકાર કરી લીધો. પછી વિશ્વજીતે જવાબ આપ્યો, ભલે, હવે તું તારા હાથમાં ગંગા જળ લે અને તારો ન્યાય આ જ સભામાં થઈ જશે અને બધાની સામે થશે. ત્યારે રાણી રત્નાવતીએ હાથમાં જળ લીધું અને જમીન પર રેડતા કહ્યું કે જે વસ્તુ તેણે મને રસ્તામાં આપી હતી તે વસ્તુ હું તેને પાછી આપી રહી છું. ત્યારબાદ વિશ્વજીતે પણ હાથમાં જળ લીધું અને કહ્યું કે મેં જે કંઈ પણ વસ્તુ રત્નાવતીને આપી છે તે હું પાછી લઈ રહ્યો છું. પછી રત્નાવતીએ પણ હાથમાં જળ લઈને કહ્યું કે વિશ્વજીતે જે કંઈ પણ વસ્તુ મને રસ્તામાં આપી છે તેને હું અત્યારે પાછી આપી રહી છું. આવું કહીને જેવું જ રત્નાવતીએ તે જળને નીચે મૂક્યું અને તરત જ રત્નાવતીનું મૃત્યુ થઈ ગયું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને રાજા માટે પણ આ વાત ચિંતાનો વિષય બની ગઈ. પછી રાજા વિશ્વજીતને કહેવા લાગ્યો કે આ શું થઈ ગયું, મને સત્ય જણાવો. ત્યારે તે ક્ષણે રાજકુમાર વિશ્વજીત પોતાની કહાની સંભળાવવા લાગે છે. તેના જીવનની બધી જ ઘટનાઓને ક્રમબદ્ધ જણાવે છે. તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાથી લઈને અત્યાર સુધીની બધી જ ઘટનાઓને તેણે રાજાને સંભળાવી અને રાજાએ પણ ખૂબ જ ધ્યાનપૂર્વક આ ઘટનાઓ સાંભળી. રાજાએ બધી ઘટનાઓને સાંભળીને રાજકુમાર વિશ્વજીતને પોતાના ગળે લગાવી લીધો અને રાજકુમાર વિશ્વજીતથી પ્રસન્ન થઈને તે રાજાએ તેમની રાજકુમારીના લગ્ન વિશ્વજીત સાથે કરાવી દીધા. ત્યારબાદ મોર કહે છે, હે પ્રભુ, મેં પણ આ કહાનીને સાંભળી છે અને આ કહાની સાંભળ્યા પછી હું પણ સ્ત્રીઓને નફરત કરવા લાગ્યો છું અને એટલે જ હું વિશ્વાસ સાથે કહી શકું કે આ સંસારમાં પુરુષની સરખામણીમાં સ્ત્રી વધારે પાપી અને વિશ્વાસઘાતી છે. આ કહાનીને સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી હેરાન રહી ગયા. ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે મને લાગે છે કે આ મોર સાચું કહી રહ્યો છે. બધી સ્ત્રીઓમાંથી અમુક જ સ્ત્રીઓ સાચી અને ચરિત્રવાન અને પતિવ્રતા હોય છે, પરંતુ બીજી બાજુ પુરુષોમાં પણ ઘણા એવા પુરુષો હોય છે કે જે વિશ્વાસઘાતી અને પાપી હોય છે. ત્યારે ભગવાન શિવે ઢેલને પૂછ્યું કે તું કેવી રીતે જણાવીશ કે પુરુષો પણ સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી હોય છે અને તે કયા સમયે દગો આપે છે? ભગવાન શિવની વાત સાંભળીને ઢેલ પણ કહે છે કે હે પ્રભુ,
હવે હું પણ તમને એક નાની કહાની સંભળાવું છું, જેનાથી સાબિત થઈ જશે કે સ્ત્રીની સરખામણીમાં પુરુષ સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી હોય છે. પછી ઢેલ ભગવાન શિવ અને માતા પાર્વતીની સામે કહાની સંભળાવવાનું શરૂ કરતા કહે છે કે હે પ્રભુ, એક નગરમાં એક શેઠ રહેતો હતો. તે શેઠનો એક પુત્ર હતો. તે રાત દિવસ જુગાર અને સટ્ટો રમતો હતો. શેઠના ઘણા સમજાવ્યા છતાં પણ તે દીકરો સમજતો નહોતો. તે દીકરાને સમજાવતા સમજાવતા એક દિવસ શેઠ મૃત્યુ પામ્યા, પરંતુ તેમનો દીકરો સુધર્યો નહીં. હવે પિતાજીના મૃત્યુ બાદ તે દીકરો વધારે સ્વતંત્ર થઈ ગયો. તે દીકરાએ પોતાના પિતાએ ભેગી કરેલી બધી જ સંપત્તિ અને ધનને જુગાર અને સટ્ટામાં વેડફી નાખ્યું. હવે તે બધી રીતે બરબાદ થઈ ગયો હતો અને તે પોતાનું ગામ છોડીને ત્યાંથી જતો રહ્યો. તે પછી ક્યારેય પોતાના ગામમાં પાછો આવતો નથી. ફરતા ફરતા તે એક નગરમાં પહોંચી જાય છે અને તે નગરના રાજાના મહેલની સામે જઈને બેસી જાય છે. તે નગરનો રાજા તે યુવાનને જુએ છે અને તેને જોઈને વિચારમાં પડી જાય છે કે આ દીકરો તો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. બની શકે કે તે કોઈ શેઠનો પુત્ર હોય કે પછી કોઈ રાજાનો. આ વાતનો વિચાર કરીને તે રાજા યુવકને પોતાની પાસે બોલાવે છે. સૈનિકો તે યુવકને રાજાની પાસે લઈ જાય છે. રાજા તે યુવકને પૂછે છે કે દીકરા, તું ક્યાંથી આવ્યો છું? તું દેખાવમાં તો ખૂબ જ સુંદર છું, સીધો સાદો લાગુ છું. તું કોણ છે અને ક્યાંથી આવ્યો છું? તને શું પરેશાની છે? તે યુવાન દીકરાએ રાજાને જવાબ આપ્યો કે રાજા સાહેબ, હું ખૂબ જ મોટો વેપારી છું. રસ્તામાં કેટલાક ગુંડા અને લૂંટારાઓએ ભેગા મળીને મારો સામાન ચોરી લીધો અને ત્યારબાદ હું અહીં આવી ગયો. મિત્રો, તે દીકરાની આવી વાતો સાંભળીને રાજા તેની વાતોનો વિશ્વાસ કરી લે છે. તે યુવાન રાજાને કહે છે, મારો બધો જ સામાન ચોરાઈ ગયો છે. હવે મારી પાસે ફૂટી કોડી પણ નથી અને મારી પાસે ખાવા માટે પણ કંઈ નથી. બધું જ ચોરોએ લૂંટી લીધું છે અને મારી પાસે મારા ઘરે જવા માટે પણ પૈસા નથી. રાજા તે યુવાનની વાત પર વિશ્વાસ કરી લે છે. તે રાજાને કહે છે કે જો તમે મારી થોડીક મદદ કરી દો તો હું મારા શહેર સુધી પહોંચી જઈશ અને તમારો આભાર હું જિંદગીભર નહીં ભૂલું. મિત્રો, તે રાજા તે યુવાનની વાતોમાં આવી જાય છે. રાજા વિચારવા લાગે છે કે આ દીકરો ખૂબ જ સુંદર છે અને વેપારી પણ છે. તે રાજાને કોઈ પુત્ર નહોતો, ફક્ત તેની એક દીકરી હતી. રાજા વિચારવા લાગ્યો કે મારા મૃત્યુ બાદ આ દીકરો મારા રાજ્યને આરામથી સંભાળી શકશે, કેમ કે દીકરો સુંદર છે, જ્ઞાની પણ છે અને મોટો વેપારી પણ છે. રાજા વિચારે છે કે મારે મારી દીકરીના લગ્ન આ યુવાન સાથે કરાવી દેવા જોઈએ અને પછી તે મારા ઘરે જમાઈ બનીને રહેશે અને આવનારા સમયમાં મારા રાજ્યને પણ સંભાળી લેશે. આવો વિચાર કરીને રાજા તે યુવાનને કહે છે, બેટા, હું મારી પુત્રીના લગ્ન તારી સાથે કરી દઉં તો સામે તને કોઈ તકલીફ તો નથી ને? તે યુવાન આ વાતને સાંભળીને મનમાં ને મનમાં ખૂબ જ પ્રસન્ન થાય છે. પછી તે યુવાન રાજાને કહે છે કે રાજા સાહેબ, હું તૈયાર છું. જો તમારો આદેશ છે તો હું કેવી રીતે ના પાડી શકું? મિત્રો, હવે તે રાજા પોતાની પુત્રીના લગ્ન તે યુવાન દીકરા સાથે કરાવી દે છે અને રાજા તે યુવાનને ઘણું બધું ધન, દાસ દાસીઓ આપીને તેમની દીકરીને તેની સાથે વિદાય આપે છે. જ્યારે તે દીકરો તે રાજકુમારીને લઈને જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તામાં એક જંગલ આવે છે. જંગલમાં તે યુવાન રાજાની પુત્રી એટલે કે તેની પત્નીને કહે છે, જુઓ, હવે તું મારી પત્ની છું અને એક પત્નીનો એ ધર્મ હોય છે કે તે તેના પતિની બધી જ વાતનું પાલન કરે. ત્યારે તે યુવાન કહે છે, આ જંગલ ખૂબ જ ભયાનક છે અને આ જંગલમાં ઘણા બધા લૂંટારાઓ રહે છે. આ જંગલમાં લૂંટારાઓ મારો બધો સામાન ચોરી ગયા હતા, એટલા માટે તે તારા શરીર પર જેટલા પણ ઘરેણાં પહેર્યા છે તે બધા ઉતારીને મને આપી દે, કેમ કે લૂંટારાઓ આ બધું લૂંટીને લઈ જશે. મિત્રો, રાજકુમારી પોતાના પતિ પર વિશ્વાસ કરી લે છે. ત્યારબાદ તે કહે છે કે ભલે સ્વામી, જો તમે કહી રહ્યા છો તો હું મારા બધા જ ઘરેણાં ઉતારીને તમને આપી દઉં છું. અને ત્યારબાદ તે પોતાના બધા જ ઘરેણાં ઉતારીને તેના પતિને આપી દે છે. તે યુવાન બધા જ ઘરેણાં લઈને પોતાની કમરમાં બાંધી દે છે. ત્યારબાદ તે યુવાન રાજાએ જેટલી પણ ધન દોલત આપી હતી તે બધાને એક જગ્યાએ ભેગી કરી દે છે. રસ્તામાં આગળ જઈને તેઓ આરામ કરવા માટે રોકાય છે અને જ્યારે તેઓ આરામ કરવા માટે રોકાય છે ત્યારે તે યુવાન બધી જ દાસ દાસીઓને મારી નાખે છે
અને નજીકમાં જ એક કૂવો હતો, તેમાં તેની પત્નીને ધક્કો મારીને નાખી દે છે અને ત્યાંથી બધો જ સામાન લઈને ભાગી જાય છે. તે યુવાન વિચારે છે કે બધાને મારી નાખ્યા છે અને મારી પત્નીને પણ મેં કૂવામાં ધકેલી દીધી છે, તો હવે મારી પત્ની પણ મરી જશે અને હું આ ધન દોલતથી ખૂબ જ આરામથી મારી જિંદગી પસાર કરીશ અને ખૂબ જ જુગાર અને સટ્ટો રમીશ. આવો વિચાર કરીને તે યુવાન બધો જ સામાન લઈને ત્યાંથી ભાગી જાય છે. પરંતુ તે યુવાનની પત્ની, જેને કૂવામાં ધક્કો માર્યો હતો, તે હજુ જીવતી હતી. તેણે એક ડાળને પકડી લીધી હતી અને તે જોર જોરથી બૂમો પાડી રહી હતી કે મને કોઈ કૂવામાંથી બહાર કાઢો. રસ્તામાં કેટલાક લોકો જઈ રહ્યા હતા. તેમણે તે રાજકુમારીનો અવાજ સાંભળ્યો અને ત્યાં જઈને તેમણે તે રાજકુમારીને કૂવામાંથી બહાર કાઢી. ત્યારબાદ તે રાજકુમારી તેના રાજ્યમાં તેના પિતા પાસે પહોંચી જાય છે. ત્યારે રાજા તેમની દીકરીને પૂછે છે કે દીકરી, તું પાછી કેવી રીતે આવી ગઈ? ત્યારે રાજકુમારી કહે છે, પિતાજી, રસ્તામાં અમને કેટલાક લૂંટારા મળી ગયા હતા અને તેમણે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. બધી જ દાસ દાસીઓને મારી નાખ્યા અને મને કૂવામાં ધકેલી દીધી અને મારા પતિનો કોઈ જ પત્તો નથી. તે રાજકુમારી પતિવ્રતા હતી એટલે તેણે સત્ય હકીકત તેના પિતાને જણાવી નહીં. થોડા સમય માટે તે રાજકુમારી પોતાના ઘરે પોતાના રાજ્યમાં રહેવા લાગી. થોડા સમય પછી તે યુવાન ફરીથી તે રાજાના દ્વાર પર આવે છે. તે યુવાન જેટલું પણ ધન ચોરીને લઈ ગયો હતો તે બધું જ ધન તે જુગારમાં હારી ગયો હતો. જ્યારે એક પણ પૈસો તેની પાસે બચ્યો નહીં ત્યારે તે ફરીથી તે રાજ્યમાં પાછો આવી ગયો. તે વિચારવા લાગ્યો કે હવે હું મારા સસરા એટલે કે તે રાજાને જઈને કહીશ કે તમે નાના બનવા જઈ રહ્યા છો અને આ સાંભળીને મારા સસરા મને વધારે ધન આપશે અને આ ધનથી ફરીથી હું અય્યાશી કરીશ. આવો વિચાર કરીને તે યુવાન ફરીથી તે રાજાના દ્વાર પર આવે છે. મહેલના દ્વાર પર જ તે યુવાનને તેની પત્ની રાજકુમારી મળી જાય છે. રાજકુમારી તેના પતિને જોઈને તો પહેલાં થોડી ગુસ્સે થાય છે અને ત્યારબાદ તે તેના પતિને બોલાવીને કહે છે, જુઓ, મેં મારા પિતાને સત્ય હકીકત જણાવી નથી. મેં મારા પિતાજીને એવું કહ્યું હતું કે રસ્તામાં આપણને કેટલાક લૂંટારાઓએ લૂંટી લીધા હતા અને દાસ દાસીઓને મારી નાખ્યા હતા અને મને કૂવામાં ધકેલી દીધી અને મારા પતિનો પણ કોઈ પત્તો નથી. આ જ વાત તમારે પણ મારા પિતાને જણાવવાની છે. મિત્રો, તે યુવાન પોતાની પત્નીની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે. તે વિચારવા લાગ્યો કે મારી પત્ની તો હકીકતમાં ખૂબ જ પતિવ્રતા છે. મિત્રો, કૂતરાની પૂંછડીને તમે કેટલાય વર્ષો સુધી સીધી રાખીને જમીનમાં દાટી દો, પરંતુ જ્યારે તમે તેને બહાર કાઢો ત્યારે તે વાંકીને વાંકી જ રહે છે. કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થતી નથી. આ જ રીતે આ યુવાન પણ ક્યારેય સીધો થયો નહીં. આ યુવાન ફરીથી રાજા પાસે જાય છે અને તેની પત્નીએ જે વાત કરી હતી તે જ વાત તે રાજાને જણાવે છે. મિત્રો, રાજા તે યુવાનની વાત પર વિશ્વાસ કરી લે છે. તે યુવાન તેની પત્નીને કહે છે કે હું તને લેવા માટે આવ્યો છું. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તે વખતે ખબર નહીં મને એવું શું થઈ ગયું હતું કે મેં તારી સાથે આવો વ્યવહાર કર્યો, પરંતુ હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હું કાલે સવારે તને અહીંથી મારી જોડે લઈ જઈશ, તું તૈયાર રહેજે. મિત્રો, બધા જ ઘરના સભ્યો સૂઈ ગયા હોય છે. રાજા પણ સૂઈ ગયો હોય છે. તેની પત્ની પણ સૂઈ ગઈ હોય છે. હવે તે યુવાન અડધી રાત્રે ઉઠે છે અને રાજાની તલવારથી રાજાનું ગળું કાપી નાખે છે. તેની પત્નીનું ગળું પણ કાપી નાખે છે અને ત્યાંથી ધનની ચોરી કરીને અને તેની પત્ની પાસે જે ઘરેણાં હતા તે બધા લઈને તે પોતાના શહેરમાં પાછો આવી જાય છે. આ રીતે તે ઢેલ કહે છે, હે પ્રભુ, હવે તમે જણાવો કે આ સંસારમાં સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી કોણ છે? હવે તમારે જ ન્યાય કરવાનો છે. ત્યારે ભગવાન શિવ કહે છે, મેં તમારા બંનેની કહાની ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી છે અને હવે હું તમારા બંનેનો ન્યાય કરીશ. હકીકતમાં આ સંસારમાં સ્ત્રી અને પુરુષની વચ્ચે સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી કોણ હોય છે એ સ્પષ્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે. પછી ભગવાન શિવ કહે છે કે જ્યારે માણસના વિચારો તેના સ્તરથી નીચે ઉતરી જાય છે ત્યારે તે જ માણસ પાપી અને વિશ્વાસઘાતી બને છે. ભલે કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, તેમણે કોઈ પણ પ્રકારના પાપ કરતાં પહેલાં વિચારવું જોઈએ કે તે આ સારું કરી રહ્યો છે કે નહીં. પાપી અને વિશ્વાસઘાતી થવા માટે મનુષ્યમાં કોઈ પણ જાતિ હોતી નથી,
કોઈ પણ વ્યક્તિના હલકા વિચારો જ તેને પાપી અને વિશ્વાસઘાતી બનાવે છે, ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. આ રીતે ભગવાન શિવ તે મોર અને ઢેલના પ્રશ્નોનો જવાબ આપીને ન્યાય કરે છે. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.